જય સોમનાથ। ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। ગીર સોમનાથ વેરાવળથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાદરવી દસમના દિવસે ભગવાન રામદેવજી મહારાજનું ખૂબ જ મહત્વ હોય છે અને સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા ખારવા સમાજના લોકોને બોડી સંખ્યામાં શોભાયાત્રામાં જોડી અને આ શોભાયાત્રા કાઢવામાં આવે છે વેરાવળ શહેરમાં। આપ ધ ગીર સોમનાથ લાઈવના સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ જગદીશભાઈ ફોફંડી જે સાગરપુત્ર ફાઉન્ડેશનના સંચાલક છે, લખમભાઈ ભેસલા તેમજ તુલસીભાઈ ગોહેલ, આ તમામ અગ્રણીઓ દ્વારા ખારવા સમાજના લોકોને બોડી સંખ્યામાં જોડી અને રામદેવજી મહારાજની ધ્વજારોહણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। તેમજ ખારવા સમાજના કાર્યકર્તા તરીકે જગદીશભાઈ ફફંડી દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે કે દર વર્ષે અમે ખારવા સમાજના લોકો સાગરપુત્ર ફાઉન્ડેશનના નેજા હેઠળ રામદેવજી મહારાજની સમાધિ દિવસ નિમિત્તે શોભાયાત્રા કાઢી અને તમામ સર્વ સમાજના લોકો અમારા સન્માન માટે અમારા સમર્થનમાં બહોળી સંખ્યામાં જોડાય છે અને આ રીતે એમના તરફથી પ્રતિક્રિયા આવી છે અને પત્રકાર મિત્રોને પણ ભોજન પ્રસાદ લેવા માટે એમના તરફથી આમંત્રણ પણ પાઠવ્યું છે। તો આ प्रतिक्रिया जगदीश फफंडी कार्यकर्ता खारवा समाज आज हमारा रामदेवजी महाराज नो समाधि नो दिवस है। समाधि नो आज भादरवी दसम ना दिवसे रामदेवजी महाराज समाधि लीधी थी। 11 ना दिवसे एमनी शोभायात्रा निकली थी पण एमनो जो मेन समाधि नो दिवस है ए दसम नो छे। खारवा समाज छेल्ला 15 वर्षथी सागरपुत्र फाउंडेशन ना माध्यमथी दसम ना दिवसे रामदेवजी ની આરાધના પૂજા કરી અને એમની સમાધિ દિવસ અમે ઉજવીએ છીએ। આખો ખારવા સમાજ સાથે સાથે સમાજના બધા જ અગ્રણીઓ, હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજના સમગ્ર બધા જ સમાજના લોકો ખારવા સમાજનું સ્વાગત કરે છે। ખારવા સમાજ એક મોટા ભાઈની ભૂમિકા ભજવી અને બધાનો આવકાર સ્વીકારે છે અને આજના દિવસે ખારવા સમાજના પટેલ અને અમારા અધ્યક્ષ લખમભાઈના પ્રમુખ સ્થાને અમે લોકો આ ઉજવણી કરીએ છીએ। આજના રોજ આપના માધ્યમથી સમગ્ર હિન્દુ સમાજને અમે રામદેવજી મહારાજના આશીર્વાદ આવે એવી પ્રાર્થના કરીએ છીએ અને અમારો ખારવા સમાજ આ જ રીતે એક અને પ્રગતિશીલ રહેતો રહે એવી રામદેવજી મહારાજને પ્રાર્થના છે। યાત્રામાં કેટલા લોકો જોડાતા છે? ખારવા સમાજની લગભગ વસ્તી 45,000 ની છે। એટલે ખારવા સમાજનો કોઈ નાના બાળકથી લઈ વૃદ્ધ વ્યક્તિ સુધી કોઈ બાકી આ સભામાં રહેતો નથી। નાના મોટા આયોજનના પ્રમાણે અત્યારે જ્યારે અમે ધજાનું આરોહણ કરવા જશે પટેલના અધ્યક્ષ સ્થાને ત્યારે લગભગ અમારો આખો ખારવા સમાજ નાના બાળકથી લઈ વૃદ્ધ સુધી બધા જ હાજર રહેશે અને રામદેવજી મહારાજના આશીર્વાદ લેશું। આપ સૌને પણ પ્રાર્થના છે કે તમે પણ અમારી સાથે પ્રસાદી લ્યો।